વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર 15માં નિવસન તંત્ર માટે જાતિ વિવિધતાનું મહત્વ શું છે તેના વિશે ચર્ચા કરીશું। તો આ જે ટોપિક છે તમારા ચોપડીનો એ 15.1.3 છે। તો તમને એક્ઝામમાં પ્રશ્ન એ રીતે પણ પૂછાઈ શકે કે નિવસન તંત્રની કામગીરી માટે જાતિ સમૃદ્ધિનું મહત્વ સમજાવો। તો એમ કહેવાનો મતલબ એવો છે કે નિવસન તંત્રની જો જાળવણી કરવી હોય તો જાતિ વિવિધતા કેમ જરૂરી છે, કેમ બધા જ સજીવો નિવસન તંત્રમાં જોઈએ। જો કોઈ જાતિ લુપ્ત થઈ જાય તો એની નિવસન તંત્ર પર અસર થશે કે નહીં થશે તેના વિશે આપણે આ ટોપિકમાં ચર્ચા કરવાની છે। તો નિવસન તંત્રમાં જાતિ વિવિધતા અને સમુદાયમાં જાતિની સંખ્યા એ જાતિ સમૃદ્ધિ સૂચવે છે। કહેવાનો મતલબ એવો છે કે નિવસન તંત્રમાં જોવા મળતા જુદા જુદા જાતિના સજીવો, પછી એ વનસ્પતિની જાતિ હોય, પ્રાણીની જાતિ હોય કે પ્રાણીમાં પણ કીટકોની જાતિ હોય, તો એની સંખ્યા જેટલી સંખ્યા વધારે જાતિની તો એટલી જાતિ સમૃદ્ધિ વધારે, જેટલી સંખ્યા ઓછી તો એટલી જાતિ સમૃદ્ધિ ઓછી છે। એવી રીતે સમુદાયની વાત કરીએ તો સમુદાયમાં જે તે પ્રાણી સમુદાયની વાત કરીએ તો જે તે પ્રાણી સમુદાયમાં જોવા મળતી સસ્તનની સંખ્યા, વિહગની સંખ્યા, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, સછિદ્રી એવી જુદી જુદી જાતિના જે સજીવોની સંખ્યા સારા પ્રમાણમાં હોય, જો એમાં જાતિ વિવિધતા વધારે હોય તો એ જાતિ સમૃદ્ધિ સૂચવે છે। જેટલી નિવસન તંત્રમાં જાતિ વિવિધતા વધારે એટલું નિવસન તંત્ર વધુ સ્થિર જોવા મળે છે। સામાન્ય રીતે નિવસન તંત્રમાં વધુ જાતિઓ ધરાવતા સમુદાયો ઓછી જાતિઓ ધરાવતા સમુદાયો કરતાં વધુ સ્થિર વલણ ધરાવે છે। કહેવાનો મતલબ એવો છે કે ધારો કે આ બે સમુદાયો છે, નિવસન તંત્રમાં જોવા મળતા આ સમુદાય એ છે અને આ સમુદાય બી છે। આમાં જાતિ વિવિધતા વધારે છે અને આમાં જાતિ વિવિધતા ઓછી છે। તો જો આ વધુ જાતિઓ ધરાવતું જે સમુદાય છે એમાંથી જો કદાચ એકાદ જાતિમાં સંખ્યા ઓછી થઈ જાય કાં તો લુપ્ત થઈ જાય તો પણ બીજા સમુદાયોની હાજરીના લીધે એ નિવસન તંત્ર હજુ ટકી રહે છે। પણ આ બી નિવસન તંત્ર છે, આ બી નિવસન તંત્ર છે કે જેમાં ઓલરેડી ઓછી જાતિના સજીવો જોવા મળે છે। હવે જો એમાંથી એકાદ પણ જતું રહે તો શું થાય? આની સીધી અસર નિવસન તંત્ર પર પડે છે। એટલે જેટલી જાતિ વધારે એટલું સ્થિરતા વધારે, કારણ કે એમાંથી જો એકાદ બે જાતિ ઓછી બી થઈ જાય ને તો પણ બીજી જાતિઓ નિવસન તંત્રને સંભાળી લે છે। પણ અહીંયા તો ઓલરેડી ઓછી જ છે જાતિની સમૃદ્ધિ। હવે એમાંથી પણ જો ઓછી થવા લાગે તો એની સીધી જ અસર કેવા થશે? નિવસન તંત્ર પર, તો એ આહાર ઝાડ પર થાય છે, આહાર શૃંખલા પર થશે। તો એ રીતે જાતિઓ જે છે તે નિવસન તંત્રની સ્થિરતા માટે ખૂબ જ જરૂરી છે। ઇવન આપણું જે આહાર ઝાડ છે, આહાર શૃંખલા છે, વાતાવરણ છે, એ બધું જાળવવા માટે પણ જુદી જુદી જાતિઓ બહુ જ જરૂરી છે। સ્થિર સમુદાયની આપણે વાત કરીએ તો જેટલો સ્થિર સમુદાય એની ઉત્પાદકતા એવરી યર જાળવી રાખે છે। સ્થિર સમુદાય છે તે પ્રતિ વર્ષ તેની જે સરેરાશ ઉત્પાદકતા છે તે જાળવી રાખે છે। એટલે એવરી યર એ જે પ્રોડક્શન આપે છે તો એ પ્રોડક્શન એનું કન્ટિન્યુ રહે છે। જાતિ સમૃદ્ધિના કારણે કુદરતી અને માનવ સર્જિત જે વિક્ષેપો કે અવરોધો સામે નિવસન તંત્ર પ્રતિકાર અથવા તો સ્થિતિસ્થાપક રહી તેની કામગીરી જાળવી શકે છે। કહેવાનો મતલબ એવો છે
કે જાતિ વિવિધતા જો વધારે હોય ને તો કોઈ કુદરતી આફત આવે, જેમ કે ભૂકંપ આવે, દાવાનળ ફાટે, તો એવી જો કોઈ વરસાદ ઓછો પડે એવી કોઈ કુદરતી આફત આવે તો પણ નિવસન તંત્ર છે તે એની સામે ટકી રહે છે, એ પોતાનું કામ કર્યા કરે છે. બરાબર? એ આવી બધી કુદરતી આફતો સામે પ્રતિકાર કરી શકે છે અને એની સામે ફ્લેક્સિબલ રહીને એ પોતાનું જે કામ છે તે કર્યા કરે છે. કામ કર્યા કરે એટલે શું કહે કે નિવસન તંત્રમાં વનસ્પતિ હોય તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણનું કામ કરીને ખોરાક બનાવ્યા કરે, પછી એ ખોરાકનો ઉપયોગ તૃણાહારી કરશે, તૃણાહારીનો ખોરાક તરીકે ઉપયોગ માંસાહારી કરશે, માંસાહારીનો ઉપયોગ કોણ કરશે? ઉચ્ચ કક્ષાના માંસાહારી, પછી માંસાહારી, પછી મિશ્રાહારી છે તે બંને ઉપર આધાર રાખે, વનસ્પતિ પર પણ આધાર રાખશે અને પ્રાણી પર પણ આધાર રાખશે. તો એવી રીતે નિવસન તંત્ર જે છે તે પોતાનું કામ કર્યા કરે છે. વનસ્પતિ મૂળમાંથી પાણીનું શોષણ કરશે, પછી પ્રકાશ સંશ્લેષણ દ્વારા CO2 વાતાવરણમાંથી લેશે, O2 વાતાવરણમાં મુક્ત કરશે. પછી આવી રીતે એનું જે જીવનચક્ર છે તે એ કર્યા કરે છે. કેટલી પણ કુદરતી આફત આવે કે પછી કોઈ માનવ સર્જિત વિક્ષેપ હોય. માનવ સર્જિત વિક્ષેપ એટલે શું કહેવાય કે ખેતીની જગ્યા પર બિલ્ડિંગ્સ બનાવી દીધા, મોલ્સ બનાવી દીધા ખેતીલાયક જમીનની જગ્યાએ, ક્યાં તો માનવ જે છે તે વન કપાઈ કરે છે, તો એ તો પણ નિવસન તંત્ર ઘણા અંશે જળવાઈ રહે છે. જો જાતિ સમૃદ્ધિના કારણે વિદેશી જાતિઓ દ્વારા થતા આક્રમણ સામે પ્રતિરોધક બને છે, એટલે કે અહીંયા જાતિઓનું પ્રમાણ સારું છે, તો કોઈ વિદેશી જાતિ આમના પર આક્રમણ કરે તો આ શું કરે છે? આ જાતિ વિવિધતા જે છે, જાતિ સમૃદ્ધિવાળો જે વિસ્તાર છે તે આ વિદેશી જાતિને પ્રતિરોધ કરે છે, અહીંયા ટકવા દેતો નથી. એને કહેશે કે ભાઈ તું તારા એરિયામાં જા, મારા એરિયામાં તારે આવવાની જરૂર નથી. એટલે જેથી એવું કહી શકાય કે જેટલી જાતિ સમૃદ્ધિ વધારે તો એ વિદેશી જાતિઓ જો એના પર અટેક કરે તો એની સામે એ ફાઇટ આપી શકે છે. હવે ઘણા એવા વૈજ્ઞાનિક છે કે જેમણે નિવસન તંત્ર પર ઘણા એવા પ્રયોગો કર્યા. એમાંના એક વૈજ્ઞાનિક છે ડેવિડ ટીલમેન. તો ડેવિડ ટીલમેન છે કે જેમણે નિવસન તંત્ર રિલેટેડ ઘણા બધા પ્રયોગો કર્યા અને એ પ્રયોગો પરથી એમણે એવું કીધું કે વધુ જાતિ ધરાવતા જે ભૂખંડો છે તેમાં કુલ જૈવ ભારમાં હવે વર્ષે વિવિધતા ઓછી થતી જાય છે. એટલે એમણે એવું કીધું કે વધુ જાતિ ધરાવતા ભૂખંડો કુલ જૈવ ભારમાં વર્ષે ઓછી વિવિધતા દર્શાવે છે. એટલે કે એવા ભૂખંડો કે જ્યાં પહેલાં વધુ જાતિ જોવા મળતી, પરિણામે ત્યાં કુલ જૈવ ભાર વધારે હતો, પરંતુ હવે જ્યાં વધુ જાતિ ધરાવતો જે ભૂખંડ હતો ત્યાં હવે વર્ષે જાતિ વિવિધતા ઓછી થતી જાય છે. એટલે કે જાતિઓની સંખ્યા ઓછી થાય છે. પહેલાં વધારે હતું એ એરિયામાં, જે હવે ઓછી જાતિઓ દર્શાવે છે. બીજું એમણે એવું કીધું કે નિવસન તંત્રમાં વધતી જતી જાતિ વિવિધતા ઉચ્ચ ઉત્પાદકતામાં વધારો કરવામાં ફાળો આપે છે. એટલે કે જેટલી જાતિ વિવિધતા વધારે એટલી જે તે સજીવની ઉત્પાદન ક્ષમતા વધારે, જાતિ વિવિધતા ઓછી એટલી ઉત્પાદન ક્ષમતા ઓછી. વનસ્પતિની જેટલી જાતિ વધારે એટલું શું થશે? ઉત્પાદકતા વધશે. ઉત્પાદકતા વધશે એટલે શું થશે? ખોરાક સજીવો માટે વધે છે. હવે 2 ઝાડ પ્રકાશ સંશ્લેષણ કરશે એના કરતાં 1000 ઝાડ પ્રકાશ સંશ્લેષણ કરશે તો એની ઉત્પાદકતા કેટલી હશે? વધારે હોય છે. અને આ 2 ઝાડની ઉત્પાદકતા ઓછી હોય છે. તો આના દ્વારા જે વાતાવરણમાં CO2 મુક્ત થાય છે તો એનું પ્રમાણ ઓછું થાય. આના દ્વારા વાતાવરણમાં CO2
વાતાવરણમાંથી વધારે શોષાશે અને O2 છે તે ખૂબ મોટા પાયે વાતાવરણમાં જશે, જેથી કરીને વાતાવરણ પણ પ્રદૂષિત ઓછું થાય. તો આવી રીતે જાતિ વિવિધતા છે તે નિવસન તંત્રને તંદુરસ્ત અને સ્થાયી બનાવી રાખવામાં હેલ્પ કરે છે. કારણ કે જેટલી જાતિઓ વધારે એટલું આહાર ઝાડ, આહાર શૃંખલા, ત્યારબાદ જુદા જુદા જે સલ્ફર ચક્ર, નાઇટ્રોજન ચક્ર, કાર્બન ડાયોક્સાઇડ ચક્ર, બરાબર, એટલે જૈવિક તંત્ર અને અજૈવિક તંત્ર. નિવસન તંત્ર કોને કહેવાય? તો જેમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોનો સમાવેશ થાય છે. જૈવિક ઘટકો એટલે બધા સજીવો, અજૈવિક ઘટકો એટલે કે ભૂમિ, પાણી અને હવા. તો આવી રીતે જેટલી જાતિ વિવિધતા વધારે હશે તો વનસ્પતિ વાતાવરણમાંથી CO2 વધારે લેશે. એક એક્ઝામ્પલ આપું, વનસ્પતિ વાતાવરણમાંથી CO2 વધારે લેશે તો વાતાવરણમાં O2 વધારે મુક્ત કરશે અને આ જ O2નો ઉપયોગ કોણ કરે? તો અન્ય સજીવો કરે છે. જેટલું જમીન ફળદ્રુપ તો એટલી વનસ્પતિ સારી એવી ઉગે છે. તો એવી રીતે નિવસન તંત્રમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો બંનેની સ્થિરતા જો વ્યવસ્થિત જળવાઈ રહે, બરાબર, તો એ જળવાઈ રહેવા પર કોણ આધાર રાખે? તો એ જાતિ સમૃદ્ધિ આધાર રાખે છે. તો જાતિ સમૃદ્ધિ જે છે તે નિવસન તંત્રને તંદુરસ્ત અને સ્થાયી બનાવી રાખવામાં સહયોગ આપે છે. કારણ કે નિવસન તંત્રમાં જેટલા જૈવિક ઘટકો ઇમ્પોર્ટન્ટ છે ને એટલા જ અજૈવિક ઘટકો ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે હવા, પાણી અને જમીન. જો પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય તો એની સીધી જ અસર નિવસન તંત્ર પર થાય છે, કારણ કે સજીવોને પાણી ઓછું મળશે, બરાબર ને? તો એવી રીતે જાતિ સમૃદ્ધિ જળવાઈ રહે તો એના લીધે બધા જ પોષક ચક્રો છે, આહાર ઝાડ છે, આહાર શૃંખલા છે, બધી વસ્તુ જળવાઈ રહે. અને એ બધી વસ્તુ જળવાઈ રહે તો નિવસન તંત્ર કેવું કહેવાય? તંદુરસ્ત અને સ્થાયી કહેવાય છે. તો આવી રીતે જૈવ વિવિધતા છે તે માનવ જાતિનું જીવન ટકાવી રાખવા માટે અનિવાર્ય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ જ ટોપિકમાં એક પ્રશ્ન નીકળે છે. તો એ પ્રશ્નનું નામ છે રિવેટ પોપર પૂર્વધારણા. તો ઘણીવાર તમને એક્ઝામમાં એ રીતના પણ પૂછાઈ શકે કે જે તમારી ચોપડીમાં 15.1.3નો લાસ્ટ પેરેગ્રાફ છે, જેમાંથી પ્રશ્ન આ નીકળશે કે રિવેટ પોપર પૂર્વધારણા અથવા તો સિદ્ધાંત સમજાવો. તો આ જે રિવેટ પોપર પૂર્વધારણા છે તે પોલ એહરલિક નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલું હતું. તો એ સ્ટેનફોર્ડના પરિસ્થિતિવિદ પોલ એહરલિક દ્વારા નિવસન તંત્રની જાળવણી માટે જાતિ સમૃદ્ધિનું મહત્વ સમજાવવા રિવેટ પોપર સિદ્ધાંત રજૂ કર્યો હતો. એટલે કે આ જે પોલ વૈજ્ઞાનિક છે તો એમણે નિવસન તંત્રની જાળવણી માટે જાતિઓનું શું મહત્વ છે તો એ સમજાવવા માટે એમણે રિવેટ પોપર સિદ્ધાંત જે છે તે રજૂ કર્યો હતો. હવે તમને એમ થશે કે આ ટીચરે અહીંયા એરોપ્લેન કેમ દોર્યો? તો વિદ્યાર્થી મિત્રો, એ ફની વાત નથી. એકચ્યુઅલી આ જે વૈજ્ઞાનિક છે પોલ, એમણે જ આ નિવસન તંત્રની જાળવણીમાં જાતિનું મહત્વ શું છે તો એ સમજાવવા માટે એમણે આ વિમાનનું ઉદાહરણ આપ્યું. એટલે કે એમણે એવું વિચાર્યું કે ધારો કે વિમાન જે છે તે શું છે? નિવસન તંત્ર. તો તેમણે નિવસન તંત્રને વિમાન તરીકે વિચાર્યું. જેમ કે વિમાન છે તેમાં આવી રીતે હજારો ખીલ્લીઓ ઠોકેલી હોય છે, બરાબર ને? બધા જે એન્જિન છે, આ બધા જે પાર્ટ્સ છે વિમાનમાં, જે ફેન હોય છે, ચેર્સ હોય છે, બધી જ વસ્તુ અટેચ કોના દ્વારા કરેલી હોય? તો ખીલી દ્વારા કરેલી હોય, બરાબર? તો ખીલી માટે અહીંયા તમારે શબ્દ ધ્યાનમાં રાખવાનો રિવેટ. અહીંયા તમારે ખીલી માટે કયો શબ્દ ધ્યાનમાં રાખવાનો? રિવેટ. એમણે નિવસન તંત્રને
વિમાન જેવું વિચાર્યું. ત્યારબાદ એમણે એવું કીધું કે આ જે વિમાનના બધા જ ભાગો છે તો એને જે જોઈન્ટ છે તો એ કેના વડે કર્યું હશે? તો ખીલીઓ દ્વારા કર્યું હશે. તો આ ખીલી છે તેને શું શબ્દ વાપરવાનો? રિવેટ્સ. તો આ રિવેટ્સની મદદથી બધા જ વિમાનના પાર્ટ્સને જોડવામાં આવેલા હશે. તો એ જ રીતે આપણે વાત કરીએ તો નિવસન તંત્ર જે છે, નિવસન તંત્ર, તો નિવસન તંત્રની જે જુદી જુદી જાતિઓ છે, જુદી જુદી જાતિ એટલે કે વિવિધ જાતિઓ એકબીજા સાથે આંતર સંબંધથી જોડાયેલી છે. કહેવાનો મતલબ એ છે કે જેમ વિમાનના બધા પાર્ટ્સ ખીલીઓ દ્વારા જોડાયેલા છે તેમ નિવસન તંત્ર જે છે તે જાતિઓ વડે જોડાયેલું છે. જેમ કે વનસ્પતિ પર કોણ આધાર રાખે? તો તૃણાહારી આધાર રાખે છે ને. તો એવી રીતે બંને વચ્ચે વનસ્પતિ અને તૃણાહારી તેના વચ્ચે આંતર સંબંધ છે. તો એવી રીતે નિવસન તંત્ર છે તે પણ વિવિધ જાતિઓથી જોડાયેલું છે. હવે જો આ જે વિમાન છે તો વિમાનમાં મુસાફરી કરતા જે મુસાફરો છે તો વિમાનમાં જડેલી જો એક એક ખીલી કાઢી દે ને, હવે ધારો કે આ વિમાનમાં મુસાફરો મુસાફરી કરે છે તો એ લોકો એમના મુસાફરી દરમિયાન જો એક એક ખીલી ખોલતા જાય, ધારો કે અહીંયા ખીલી ખોલે પછી આ ખીલી ખોલે, એવી રીતે એક એક ખીલી જો ખોલતા જાય ને તો પહેલાં 2-3 ખીલી ખોલે ને તો વિમાનને એટલું નુકસાન થશે નહીં. પણ મુસાફરો નવરા બેઠા બેઠા જો બધી જ ખીલીઓ, જો 80% જો ખીલીઓ વિમાનની ખોલી દે તો તમે જ વિચાર કરો શું થાય. તો તમે એમ કહો ટીચર પ્લેન કે ક્રેશ થઈ જવાનું. એટલે કે આનો કહેવાનો મતલબ એવો છે કે ખીલી તેને તમારે જાતિ સાથે કમ્પેર કરવાનું કે જો ધીરે ધીરે એકાદ બે જાતિ નિવસન તંત્રમાંથી લુપ્ત થઈ જાય ને તો પણ નિવસન તંત્રની સુરક્ષા છે તે જળવાઈ રહેશે. પણ જેમ વિમાનમાંથી મોટાભાગની ખીલીઓ કાઢી નાખીને તો વિમાન ડામોડર થઈ ગયું ને, એવી રીતે જો નિવસન તંત્રમાંથી જો ઘણી બધી જાતિઓ લુપ્ત થઈ જાય ને તો નિવસન તંત્ર જે છે તે ખોરવાઈ જાય છે. ખોરવાઈ જાય એટલે શું થશે? જોખમી બની જાય છે. જેમ વિમાન ખીલીઓ બધી ખોલવાથી જોખમમાં મુકાઈ જાય છે અને એક ટાઈમ આવશે તો તૂટી જશે. તો અહીંયા નિવસન તંત્રમાં જે જાતિ જ લુપ્ત થઈ જશે એટલે પૂરું નિવસન તંત્ર શું થાય? ખોરવાઈ જાય છે. પછી જલીય નિવસન તંત્ર હોય કે પછી સ્થલીય નિવસન તંત્ર હોય, કયું પણ નિવસન તંત્ર જો એમાંથી જાતિઓ પહેલાં જો થોડી કરીને જશે ને તો એટલું ઇફેક્ટ નહીં થશે. પણ જો વધારે પડતી જાતિ જતી રહી, ધારો કે ત્યાં 1000 જાતિ હતી તો 1000માંથી જો 700 જાતિઓ લુપ્ત થઈ ગઈ તો આ નિવસન તંત્ર કેવું થઈ ગયું? ઓલમોસ્ટ જોખમમાં જ મુકાઈ ગયેલું છે. તો આ જ પ્રમાણે નિવસન તંત્રમાં જો માનવજાત મુસાફર કરે અને એ પોતાની પ્રવૃત્તિ માટે ધીરે ધીરે શું કરે છે? ઝાડ કાપી નાખે, એક્સપેરિમેન્ટ કરવા છે તો બધા પ્રાણીઓનો યુઝ કરવા લાગે. તો એવી રીતે જો માનવ પ્રવૃત્તિ દ્વારા જાતિઓ લુપ્ત થાય તો શરૂઆતમાં નિવસન તંત્રની ક્રિયાશીલતા છે તે જળવાઈ રહે. પણ જેમ જાતિ વધારે પડતી લુપ્ત થાય તો શું થશે? નિવસન તંત્રનું આયુષ્ય કેવું થઈ જશે? આયુષ્ય જે છે તે ઘટી જાય છે. તો હવે આગળ વાત કરીએ તો પાછો વિમાન પર આવી જઈએ. તો વિમાનની અંદર જે બારી પાસે બેસેલા જે મુસાફરો છે, બરાબર, તો વિમાનની અંદરની બાજુએ બેઠકો
આગળ વાત કરીએ તો આ વિમાનની અંદરની બાજુએ જે બેઠકો હોય ને કે પછી આ જે બારી પરની થોડી બરાબર આ જે વિમાન છે તો વિમાનની અંદરની બાજુએ બેઠકો કે આ જે બારી પરની જો થોડી ખીલી એને ખીલીઓ કાઢી નાખે ને તો એની જે નુકસાની હોય ને એના કરતાં પણ જો પાંખ પરની ખીલીઓ કાઢી નાખે ને તો એ વધારે જોખમી હોય છે. અંદર સીટ પરની ખીલીઓ કાઢી નાખે, થોડી ઘણી બારી પરની ખીલીઓ કાઢી નાખે ને તો એટલું વિમાન જોખમી બનશે નહીં. પણ જો આ પાંખ પરની ખીલીઓ કાઢી નાખે, પાંખ પરની રિવેટ્સ જો કાઢી નાખે તો શું થાય? પૂરેપૂરું વિમાન જે છે તે જોખમમાં મુકાઈ જાય છે. જો એ રીતે આપણે વાત કરીએ ને તો નિવસન તંત્રની જે મુખ્ય ક્રિયાવિધિ સંચાલિત કરતી જાતિ હોય ને, નિવસન તંત્રની આપણે વાત કરીએ આગળ, તો હવે નિવસન તંત્ર સાથે કમ્પેર કરીએ તો નિવસન તંત્રની જે મુખ્ય ક્રિયાવિધિ કરતી જે જાતિ હોય તો એ મુખ્ય ક્રિયાવિધિને સંચાલિત કરતી જો જાતિ જ લુપ્ત થઈ જાય તો તમે વિચાર કરો તેની નિવસન તંત્ર પર ગંભીર અસર થાય છે. નિવસન તંત્રનું અસ્તિત્વ રહેશે કે નહીં રહેશે તે પણ પછી એક પ્રશ્ન માર્ક થઈ જાય છે. તો આ રીતે એમણે વિમાન દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો કે જેમ વિમાનમાંથી જે ખીલીઓ છે તેમ કાઢી નાખે તો શરૂઆતમાં ખીલી કાઢી નાખે તો એટલું વિમાન જોખમી બનશે નહીં. પણ જો વધારે પડતી ખીલી વિમાનમાંથી કાઢી નાખે તો વિમાન જોખમી બને છે. એવી રીતે નિવસન તંત્રમાંથી જો શરૂઆતમાં જાતિઓ લુપ્ત થાય ને તો એટલું નિવસન તંત્રની ક્રિયાશીલતા પર અસર નહીં થશે. પણ જો વધારે જાતિ લુપ્ત થઈ જાય તો નિવસન તંત્રનું આયુષ્ય ઘટી જાય છે. એવી રીતે જો અંદર મુસાફરો જ્યાં બેસેલા હોય તે ખુરશીની જો ખીલીઓ કાઢે ને, એ રિવેટ્સ જો કાઢે ને, એ રિવેટ્સની નુકસાની કરતાં પણ આ જે પાંખ પરથી જો ખીલીઓ કાઢશે ને તો વિમાન કેવું થશે? વધારે જોખમી થશે. કેમ વધારે જોખમી કહે? કારણ કે આ જે પાંખ છે તેની મદદથી તો વિમાન ઉડી શકે છે ને. હવે એના હાથ જ કાપી નાખે એટલે કે એના જે પાંખ છે તો એ પાંખની જ ખીલી કાપી નાખે, નીકાળી નાખે તો પાંખ જ જતી રહી, અને પાંખ જ જતી રહી તો વિમાન કેવો થઈ ગયો તમે જ કહો. તો જેમ કે આપણા શરીરમાંથી બે હાથ નીકળી જાય ને એવી રીતે જો વિમાનમાંથી પાંખ જ નીકળી જશે ને તો વિમાન ઉડશે જ નહીં, વિમાન સીધું ક્રેશ થઈ જશે. તો એવી રીતે એને જો નિવસન તંત્ર પર સાથે કમ્પેર કરીએ તો જેમ નિવસન તંત્રની જે મુખ્ય જાતિઓ જો લુપ્ત થઈ જાય ને, જેવી રીતે અહીંયા પાંખ મુખ્ય છે, જો એ જ જતી રહી તો વિમાન આખું જતું રહ્યું. એવી રીતે નિવસન તંત્રની જો મુખ્ય જાતિ નીકળી ગઈ ને તો આખું નિવસન તંત્ર જે છે તે જોખમમાં મુકાઈ જાય છે. નિવસન તંત્ર પર એની ગંભીર અસર થાય છે. તો આના દ્વારા ફક્ત આ વૈજ્ઞાનિક પોલ છે તેનો કહેવાનો મતલબ એવો જ છે કે નિવસન તંત્રમાં વસવાટ કરતી બધી જ જાતિઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો એમાંથી થોડી જાતિ લુપ્ત થાય ને તો નિવસન તંત્ર ટકી શકે, પણ એમાંથી જો મોટા પાયે જાતિઓ લુપ્ત થાય તો પછી નિવસન તંત્ર ગંભીર પરિસ્થિતિમાં મુકાઈ જાય છે, એનું આયુષ્ય ઘટી જાય છે. તો આવી રીતે નિવસન તંત્રની જાળવણી માટે જૈવ વિવિધતાનું બહુ જ મહત્ત્વ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક્ઝામમાં એવું પૂછાય કે નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્ત્વ, તો તમારે અત્યાર સુધીનું બધું લખવાનું. પરંતુ તમને એવું પૂછાય કે રિવેટ પોપર પૂર્વધારણા સમજાવો, ક્યાં તો પોલ વૈજ્ઞાનિકે આપેલો સિદ્ધાંત સમજાવો, તો તમારે આ વિમાનના ઉદાહરણ દ્વારા સમજાવવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીંયા ટોપિક પૂરો થાય છે. તમારે એક્ઝામમાં આ પ્લેન દોરવાની જરૂર નથી, આ તો ફક્ત તમને સમજ પડે એટલે દોરેલું છે.